દિરાવીની મજા છે ને વધારે બગડી ગઈ છે. સુઈ જા ઓકે. હમણાં લીધી ને દવા તો કદાચ ઓકે થઈ જાય તો દર્શન થઈ જાય ને બસ એ જ બહુ જ તારે. કાંઈ નહીં, બહુ હરખાણા થાય એમ. ટોપ લઈ આવ્યું, બે હરખા પહેરવાનું બધું કર્યું. મંદિરે પહોંચી ગયા અમે ને જો ત્યાં રહ્યું દ્વારકાધીશનું મંદિર. જય દ્વારકાધીશ. પીરાઈ નહોતી ને એટલે ભગવાન કે છોકરી વગરના દર્શન તમે કરી લ્યો ને ઈ રહી જાય. કરે છે બહુ છે ચોટી છે. ક્યાંય ગયા હતા મમ્મી કાળી કાળી બહેની ધોળી ધોળી છાસ. કાનુડો છે ને આપણી પરીક્ષા લે છે સવારથી કે તમે ટકો છો કોઈ નહીં દ્વારકામાં, પણ અમે દર્શન કર્યા વગર નહીં જઈએ, હે ને દિરાવી? ચલો ફાઇનલી પહોંચી ગયા દરિયે. હાય કરો. દિરાવીને તબિયત વધારે બગડી ગઈ છે, સૂઈ ગઈ છે. આને સારું કરી દો. હા જો મેં કીધું ને તમને કેવો વરસાદ, પવન એટલો છે, વાવાઝોડું છે ને વરસાદ ચાલુ. જોવો તો ખાલી વાઇપરની સ્પીડ જુઓ કેટલી રાખી, કોઈ દેખાતું નહીં. મારી પણ તબિયત બગડી એવું લાગે છે મને, કારણ કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. સવારના વાગ્યા છે 6. અત્યારે જઈએ છીએ, પણ એક બેડ ન્યૂઝ એ છે કે દિરાવીની મજા છે ને વધારે બગડી ગઈ છે. એને રાત્રે સખત તાવ આવી ગયો હતો, અત્યારે બી તાવ છે જ એને. અત્યારે જો ફૂલ ગરમ છે અત્યારે. તો મંગળા આરતીમાં દિરાવી નહીં આવી શકે, પણ વાંધો નહીં, અત્યારે સૂઈ જાય છે. તો 10-11 વાગતા હું હમણાં પાછો આવીશ અને દર્શન તો શ્યોર, કારણ કે દ્વારકાધીશ અહીં આવ્યો છે તો દ્વારકાધીશના ચરણે તો દર્શન થઈ જ જાય. એટલે દ્વારકાધીશ કરી દેશે થોડી ટાઈમમાં હમણાં, અને પછી સુઈ જા ઓકે. ચાલો, એને જ બહુ વધારે ઈચ્છા હતી, એને હર્ષિલને વધારે. હર્ષિલને અમે તો જઈએ છીએ અત્યારે મંગળા આરતીમાં. જો કદાચ ઠીક નહીં થાય તો મોરબીનો પ્લાન બી અમારે કેન્સલ કરવો પડશે, કારણ કે એનો વધારે તાવ છે. તો અમદાવાદ જઈને પહેલાં ડૉક્ટરને દેખાડવું પડશે અને થોડી ટ્રીટમેન્ટ લઈએ તો જલ્દી ઓકે થઈ જાય. બોલો, આજે હોતી છે આમ તો એમ કહે છે કે તું છે ને જાય ને તો ઓલું દ્વારકામાં બધી એક્ટિવિટીઝ થાય છે ને એ બધું પૂછતો હોય છે. સૂતી છે તોય પાછી એમ કહે છે કે જો હાવ લાગશે ને હું ફોન કરીશ તો મને લઈ જાય. મજા છે નહીં, બથવાનું તેવો જ નથી, તો બધું કરું છું. હા વાલી હમણાં લીધી ને દવા તો કદાચ ઓકે થઈ જાય તો દર્શન થઈ જાય ને બસ એ જ બહુ જ તારે. એટલે દૂર સુધી આવ્યો હોય એ તો હું કરી લઈશ. કરી લઈશ ને બસ. તો પછી એ જ મેન છે. એ બધા રેડી થઈ ગયા છે. મમ્મી હું કહેતી હતી તું મને બહુ સારું કહેતી હતી. કાંઈ નહીં, બહુ હરખાણા થાય એમ. ટોપ લઈ આવ્યું, બે હરખા પહેરવાનું બધું કર્યું. કંઈ નહીં, આપણે દર્શન થઈ જાય ને બહુ થઈ ગયું. દ્વારકા આવ્યા છીએ ને ગમે નહીં કોઈને. આજે દાંત કાઢે. લંઘાઈ ગઈ. દવા પીધી ને તો ઉતરી ગયો હતો. પસીનો થવા માંડ્યો મને. એટલે ઓડીને બેઠી પસીનો થાય. દવા પીધી ને ગરમ પાણી નહીં ફૂલ મસ્ત, એટલે ફ્રેશ હળવું શરીર થઈ જાય. ઓહ ગોમતી ગાડી છે એવું લાગે મને. સ્નાન કરવા ગયા. મંદિરે પહોંચી ગયા અમે ને જો ત્યાં રહ્યું દ્વારકાધીશનું મંદિર. જય દ્વારકાધીશ છે ને. અહીંયાની આખી વાઇબ્સ જ આખી અલગ છે. અને નીચે જો દર્શન માટે લાઈન અલગ જ લેવલની છે. વસ્તુ એવી છે કે અંદર છે મોબાઈલ અલાઉડ નથી, મોબાઈલ કેમેરા બધું બહાર મૂકવાના છે. એટલે હું કંઈક કરું છું તો અંદરના હું સીન લઈ શકું એ રીતે. સો ટ્રાય કરીશ, નહીં તો જોઈએ છીએ. પ્રાઇઝ તો અત્યારે લાઈન બહુ હતી
એટલે દર્શન તો ના, કારણ કે આપણે અમારે છે ને મંગળા આરતી લેવી હતી. હવે લાઈન એટલી હતી કે આરતીમાં અમારો વારો જ ના આવત. એટલે કહેવાય ને કે ભાઈ દિરાવી નથી તો અમારે દર્શન ના થયા અત્યારે. પણ અમે આવીશું પાછા 11 વાગે. બસ મારી ફ્રેન્ડ છે તો હમણાં 11 વાગે હમણાં દર્શન કરીશું. દિરાવી નહોતી ને એટલે ભગવાન કે છોકરી વગરના દર્શન તમે કરી લ્યો ને ઈ રહી જાય. અને અહીંથી બેટ દ્વારકા થાય 30 કિલોમીટર. એટલે આપણે ગોમતી ઘાટ અહીં નજીક છે ને ત્યાં જઈએ. હા તો ચાલો પેલા નાસ્તો કરીએ, ભૂખ લાગી છે. એ બધું અહીંયા આવીશે. ચલો જો ગાઈસ ત્યાં રહ્યો ગોમતી ઘાટ અને આ છે આપણો દ્વારકાનો દરિયો. બે અલગ અલગ પાણી છે ને, ઊંચું અલગ પાણી છે કઈ નજીક અલગ પાણી. એવું જ હોય. હા હજી કદાચ જો દિરાવી સારું હશે ને તો શિવરાજપુર બીચ જવું છે. જો ત્યાં રહી જાઓ દીવાદાંડી હશે દેખાય. મોજા જો ખાલી ઉછળે. અમે જો નીચે જવાનું. હા હા એ મંદિર હો દ્વારકાધીશનું. હા જો પપ્પા જો આજુ ભાઈ કરંટલો નીચે એવડો મોટો આમ ગયો છે. અંદર વયો ગયો ને. આ સીડી ઉપર હોય. કરચલા બહુ છે ચોટી છે. ક્યાંય ગયા હતા આપણે મુંબઈ, તું તમે નહોતા, અમે હતા. હા. ક્યાંય બહુ એવડો જ છે. પથરામાં બધી ક્યાં ગયો? આ સીડીને આમ ગયો છે. દરિયા બોલે જ્યાં મુંબઈ જો પેલો બ્રિજ રહ્યો. તો ગાઈસ અમે આવી ગયા પાછા અમારી હોટલે અને નાસ્તો કરવા બેઠા છીએ. દિરાવી ને થોડું ઓકે છે, ઠીક છે. હવે તો આવે છે નીચે હમણાં. એમ નહીં, આ જૂતાવાળા માણસો પાછળ રહી ગયા અને બીજા માણસ આગળ થઈ ગયા. હા ભૂખ લાગી છે પપ્પાને અને ચાલો ચા પીવા બધા. દ્વારકાની ચા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. દ્વારકાની ચા. અને આજે તારીખ થઈ 4 ચા અને હર્ષેલને કેટલા દિવસ બાકી? 12. આમ તો 11 દિવસ જ બાકી, હવે એક દિવસ તો ગણવાનું હોય. હા મારો લાલો હર્ષેલ લાઈફમાં પહેલી વાર જાય છે. જેવી રીતે હું ગયો હતો તો ગયો તો એમ જ. 25 વર્ષમાં હું પહેલી વાર, 25 ને 24 વર્ષથી તો હું ફર્સ્ટ ટાઈમ ગયો હતો. ફર્સ્ટ ટાઈમ બી કેવું ખબર છે, હું ક્યારે અમદાવાદની બહાર આમ જાઓ એમ કામકાજ માટે, પણ ત્યારે 23 વર્ષનો હતો ને ત્યારે ક્યાંય નહોતો ગયો. પછીથી માં બધું ચાલુ થયું. એવી રીતે હર્ષેલને છે. હર્ષેલ ક્યારેય બહાર નથી ગયો. ભણવાનું અહીંયા બધું અહીંયા કોલેજ અહીંયા કરી. એટલે મમ્મીને થોડું અઘરું લાગે, હર્ષેલને તો અઘરું જ લાગતું કારણ કે હર્ષેલ તો એમ કે છૂટતો. હર્ષેલિયા આઈફોન મોકલીશ તમારા માટે. હું અત્યારે એન્ડ્રોઈડ ઉપર છું. એ તો તારો તો તૂટી ગયો તે તો તોડ નહીં ફોન. એટલે આ કોણે મંગાવ્યું? હવારમાં ઢોસા આવી ગયો હર્ષિલભાઈ. સવારમાં જ ખાવાનું. અને પછી એટલે જ તને ખીલ થાય. ખ્યાલ આવ્યો તને? કાંઈ નહીં. આ લોકોને છે ને જે લોકો ડીગલો યુઝ કરે છે ને ગાઈસ, આના જેવું ના કરતા. ખાવા પીવામાં ધ્યાન આપજો. પેટ સાથે છે ને આને ડાયરેક્ટ કનેક્શન છે. જો જેટલું ખાવા પીવામાં ધ્યાન રાખશો ને એટલું તમારી સ્કિન સારી રહેશે. બાકી ગમે એટલું કોઈની બીની ક્રીમ યુઝ કરો, જો ખાવા પીવાનું ધ્યાન નહીં રાખો, મસાલાવાળું તીખું ખાશો ને તો થશે જ બધું, પિમ્પલ ને બધું. આજુ મસાલા પછી આના જેવું થાય. જો તો ખાવા માટે જ જીવું છે. હા હા મારું એવું. આજ બધાને અલગ અલગ વાહ, નાસ્તો છે. મારું બાકી હવે જીરાવીનું. મારા મેડમ આવે એટલે મંગાવીએ કંઈક. ઓકે, ત્યાં સુધી બ્લોગ મૂકું છું, તો બ્લોગ જોઈ આવજો. જૂના ના જોયા હોય તો બહારની જે 5 એમની વિધિ કરી છે એ ઠીક છે. અને અત્યારે ક્રીમ સોલ્ડ આઉટ છે તો સ્ટોક બધું ફિનિશ થઈ ગયો છે. એટલે નેક્સ્ટ મંડે એટલે આ બ્લોગ ખબર નહીં ક્યારે આવશે ત્યારે ક્રીમ થઈ ગઈ હશે. તો જેને બી ક્રીમ મારી ઓર્ડર કરવી છે 9429920004 થી વોટ્સઅપ પર અત્યારે જ મેસેજ કરો. ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી છે. મેડમ આવી ગયા છે. કેમ છે? ઠીક છે. ઠીક છે. ઓકે, લાવો ચાર્જર લાવો. મારો ફોન બેટરી નથી અને આ છોકરીમાં બેટરી નથી.
આઈ હોપ કે તું ચાર્જ થઈ ગઈ હશે. બાકી તું નહોતી ને તમારું દર્શન ના થઈ રવિ. કીધું મારી હે મમ્મીએ કીધું. એટલે ફરીથી આપણે જઈએ છીએ હમણાં 11 વાગે દર્શન કરીએ. ઓકે તો ચાલો નાસ્તો કરી લઈએ હવે. બધું ખેંચાઈ માથું ખાસી ખાવ. રેડી હતી રવિ? બહુ બધું પાવર ભેગો કરીને જઈએ છીએ. નહીં મજા આવે ને તો ગાડીમાં સૂઈ જશે ને. ઓકે હવે દર્શન કરવા જઈએ છીએ અને પછી શિવરાજપુર બીચ જવાની ઈચ્છા છે તો ત્યાં જઈએ, કારણ કે આટલે દૂર આવ્યા છીએ તો બનતા હોય. અને પછી મોરબીનું તો એવું છે કે એવું હશે ને ખાલી હું મળી આવીશ, આરતીમાં તો હાજરી નહીં આપી શકું, પણ અમને અને બધાને મળી આવીશ અને ગણપતિ બાપાના દર્શન કરી આવીશ. તો હાલો નીકળીએ, તમને બધાને મોજ કરાવીએ છીએ. બાકી અત્યાર સુધી બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો. પપ્પા જો આવી ગયા બેગ બધું લઈને. હાલો હાલો ફ્રેશ તાવ આવતો લાગે છે પાછું. દવા લીધી એટલે ત્યાં સુધી ના આવ્યો, પછી કલાક પછી પાછો તાવ ચાલુ. એટલે એ ઓલું વાયરલ હોય, રિપોર્ટ કરાવવો પડશે. હમ વાયરલ ફીવર હોય એટલે આવે છે. હાલો ચલો. હાલો આ તો સૂઈ ગયો તો ઊંઘ કરી લીધી. કેવો માણસ છે આનો, ત્યાં આવીને ઊંઘ કરતો. એટલે હવે આજે છે ને અત્યારે અમારે 9 કલાકનું ડ્રાઇવિંગ છે, કારણ અહીંયાથી અમદાવાદ 9 કલાક, તો 4 કલાક તારે, 3 કલાક હું અને 2 કલાક પપ્પા. ઓકે ઓકે ચાલો. ચાર્જર હા લઈ લીધો. મમ્મી અહીંયા જો આપણા કાનાના વાઘા લે છે. બીજું હું લીધું ધીરાવી? આવું છે. હા જો અહીંયા બધા આખી બજાર છે દ્વારકાની. સવારમાં આવ્યા હતા ત્યારે બધું કેવું બંધ હતું, અત્યારે કેવો ટ્રાફિક છે. કાળી કાળી બહેની ધોળી ધોળી છાસ. તમારી પીવી? બોલી ક્યાં ગઈ? કાળી કાળી બહેની ધોળી ધોળી છાસ પીધી. પીવી તારે છાસ? નો. આ છે ગોમતી ઘાટ અને આ છે સુદામા સેતુ. સુદામા સેતુ. સુદામા અહીંયાથી હાલતા હાલતા આવ્યા હતા. ઓલા પણ નથી લક્ષ્મણ ઝૂલા ને હા હરિદ્વારમાં. હું કેવું વરસાદ અને આ માછલી જો અંદર કેવી છે. જો કેવું ખાય છો હર્ષેલ? સાંભળતો નહીં હો. તો ઓલા બધા ભરવાડ બેઠા હતા ને ત્યાં છાસવાળા. હર્ષિલ હું કીધું છાસનું તો નહીં આવી તો એ કે આને ખાસ જરૂર છે હર્ષિલને, તમે પીવો હોય કે. વાહ વાહ વાહ. અરે પતી ગયો, અહીંયા આવી ગયા આપણે. થોડુંક જ છે ધીરાવી, પછી બેહવાનું છે ને. શું કે અમે 11 વાગે આવ્યા અને પછી ખબર પડી કે આજે કંઈક શું છે, આજે કંઈક એકાદશી એવું કંઈક છે. નહીં આજ કંઈક એકાદશી એવું કંઈક છે, એટલે અત્યારે મંદિર બંધ, દર્શન બંધ છે. તો 12 વાગે ખુલશે, 12 થી 1:30 વાગ્યા સુધી. એટલે અમારે કલાક કાઢવાનો એવી આ કાળજાળ ગરમીમાં. એટલે હા આમાં ખબર છે કાનડો છે ને આપણી પરીક્ષા લે છે સવારથી કે તમે ટકો છો કોઈ નહીં દ્વારકામાં, પણ અમે દર્શન કર્યા વગર નહીં જઈએ. હે ને દિરાવી? હા બોલા બી બાપ દીકરો છો ખાઈકા છો, કારણ કે મમ્મી છે ને, મમ્મીને દિરાવી હાલતા હાલતા જ્યાં દુકાન આવે ને ત્યાં બે ઊભી રહી જાય છે. એમ નહીં તો લાલાના લીધા અમે રાખા. ક્યાંથી જવાનું? હવે આવશે ને દરિયો એવો એટલે નજીક. દ્વારકાની ગલીઓ ફરીએ છીએ. ઊંટ દેખાણો એમાં તો. લઈને હા દેવું ઊંટ ઉપર
આપણે શિવરાજપુર બીચ જવાનું છે ને ત્યાં બધી એક્ટિવિટી કરવાની છે. દિરાવીને એ રિચાર્જ છે એનું. અહીં ક્યાં ખરીદીનું લાગે છે નહીં ચલો ફાઇનલી પહોંચી ગયા દરિયે. પવન આવે મસ્ત. દેખાતી નહીં દિરાવી તું. હાય કરો. राधा के हो तुम्हें मीरा के हो तुम्हें ओ जगत पालन हार मेरे मन में बसते तुम्हें जब पड़े मुश्किल में हम सीधे चले आते हो तुम कठिनाइयाँ कैसी भी हो जड़ से मिटा देते हो तुम ही सबके हो दुलारे तुमसे ही हर काम मेरे कान्हा मेरे कान्हा मेरे कान्हा मेरे कान्हा मेरे कान्हा मेरे कान्हा नंद के लाला मेरे कान्हा मेरे ચલો ગાઈસ તો સરસ દર્શન થઈ ગયા. અને આપણા જો દ્વારકાના ધવલભાઈ દ્વારકા રહેતા હશે ઓલમોસ્ટ બધા ઓળખતા હશે ને બધા લાઈવ દર્શન મૂકે છે એના પેજ ઉપર. અને જો અહીંયા આપણે 56 પેલી આ સીડી છે ને જો એમની જ અહીંયા જો આ 3 છે. અને બીજી ક્યાં છે તમારી? અને બીજી હોટલ છે કઈ છે? ગોકુલ હોટલ ને માધવ હોટલ. ગોકુલ હોટલ ને માધવ હોટલ. એટલે દ્વારકા આવો ને હોટલમાં રહેવાની વ્યવસ્થા હોય કે આવી રીતે હોય ને ધવલભાઈને કોન્ટેક્ટ કરજો. ધવલભાઈ થેન્ક યુ સો મચ. મસ્ત દ્વારકાધીશના દર્શન થઈ ગયા આપણે દ્વારકાધીશ. અને મજા આવી. સવારના દ્વારકાધીશ પરીક્ષા રહેતા હતા પણ ફાઇનલી દર્શન થયા મસ્ત અને આરતીને લાભ લીધો. તો અમે દ્વારકાથી નીકળી ગયા. સરસ દર્શન થઈ ગયા. આરતીનો લાભ પણ મળી ગયો. વિચારવાનું હતું કે છે ને કે 12 વાગે આવી રીતે આરતીનો લાભ મળશે કારણ કે 12 થી 1:30 દર્શન હતા પછી દર્શન બંધ થઈ જવાના હતા. સો મસ્ત વામન અવતારમાં કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ બિરાજેલા હતા અને એના અમને દર્શન થયા. તો અત્યારે અમે જઈએ છીએ મોરબી. એવું નક્કી કર્યું છે કે રાતે આરતીમાં તો નહીં રહી શકીએ. અત્યારે ખાલી બસ ગણપતિ બાપાના દર્શન કરી લઈએ અને બીજા જે મારા ફ્રેન્ડ છે બધા મળી લઈએ ઉમરેન બધાને. અત્યારે જો રાજકોટ હાઈવે ચડી ગયા છીએ અને પાછળ બધા સૂઈ ગયા છે. બધે જોઈ ગયા હશે જ આપણે લાગે છે. કારણ કે બુક કહેવાય ને. હા જો હાઈવે જોરદાર જોરદાર હાઈવે છે ભાઈ. આ જામ કુંભળિયા દ્વારકાથી દ્વારકાનો રોડ એટલે જોરદાર. પોરબંદર રોડ રાજકોટના હાઈવે એવો મસ્ત. જો ગાઈઝ મોરબી પહોંચવામાં 41 મિનિટ બાકી છે અને ત્યારે દિરાવીને તબિયત વધારે બગડી ગઈ છે. સૂઈ ગઈ છે કારણ કે એનું માથું બહુ દુખે દિરાવીને એટલે. તો અહીંયા કીધું કે ચલો અહીંયા છે મેડિકલમાંથી એક દવા લઈ લઈએ તો એને ટેમ્પરરી રીતે થોડો આરામ મળે માથું દુખે છે એનો. બાકી કદાચ લાગે છે કાલે રિપોર્ટ કરાવવો જ પડશે કારણ કે એને ફીવર વધતો જ જાય છે. સો આજે વહેલા પહોંચી જઈશું તો ડૉક્ટરને દેખાડી આવીશું નહીં તો પછી કાલ સવારે રિપોર્ટ કરી દઈશું. અત્યારે હર્ષિલને પપ્પા ફ્રૂટ લેવા ગયા છે. હર્ષિલ સા મેડિકલે ત્યાં મેડિસિન લેવા ગયો છે. ચાલો આવીશ.
હર્ષલ બ્લેક પર્સ આપને બસ દે એને. દિરાવી તો ખુદને જોઈ છે એને જોઈ એને નથી બતાવી. સફરજન ખા ખાલી બસ પાવભાજી ની ડીશ છે ભાજી આને ખાવા સિવાય કાંઈ હર્ષલ પૂછે છે વાળ નીચે છે નહીં બંધ થાય લાઈ હું કર દો હાલ છે તું ખાઈ જા દુપટ્ટો સોડ નહીં કરી આ નો કર્યો શરીર એમને લઈને એમનું મોઢેથી કાઢ ને કાઢવાની મોઢે જ કાઢી નાખે. બસ આને કે કાઢ દે બસ દાંત મોટા રેડી. મમ્મી બહેન તું છે કેવું બસ ખા છોકરીની દશા બેઈ ગઈ. માર નહીં ખાવું કરતી હતી. લે હર્ષિલ મારે એમ દુઃખ આપે. મમ્મી ખા. કેવું છે મીઠું સફરજન સારું. સારું છે હોય ચાલો તા કાંઈ નહીં હાલો અંદર જલ્દી પહોંચીએ અને ડૉક્ટર દેખાડીએ હાલો ચાલો ગાઈસ અમે આવી ગયા છીએ અમને ત્યાં આવી રહ્યા ચાલો અંદર અને આવી રહ્યા ગણપતિ એવો જય ગણપતિ બાપા તો જય ગણપતિ બાપા આને સારું કરી દો હા જો છોકરી આવી છે મને મળવા ક્યુટ ક્યુટ તારું નામ શું છે શ્રેયા ફ્રેયા ફ્રાઈઝ કે ફ્રેયા તું વિડીયો જોયો છે મારા મારું નામ ખબર છે શું નામ છે મારું વાહ તું મળવા આવી મને હા ચાલો સો અહીંયા આવેલા હતા જો ઓમને ત્યાં ગણપતિ બાપા બિરાજેલા છે સો ફાઇનલી દર્શન થઈ ગયા છે તો દિરાવીની તબિયત ખરાબ છે સો હવે અત્યારે નીકળીએ છીએ આરતીનો લાભ તો નહીં લઈ શકીએ સો ચલો ગાઈઝ અમે જસ્ટ હજી દર્શન કરીને નીકળ્યા અને મોરબીમાં જે વરસાદ જે આવવાનો છે અંધારું થયું જો ખાલી મચ્છુ નદી ઉપરના બ્રિજ છે તો આવશે ને વરસાદ તો તૂટી પડશે એવું લાગે છે મને ઓહો જો દી બોલો પુલ તૂટો નહીં જો સામે દેખાય. ક્યાં હા જો રહ્યો દેખાઈ ગયો તમને ગાઈઝ ઓહો વરસાદ તો જો મેં કીધું હતું ને તમને કેવો વરસાદ પવન એટલો છે વાવાઝોડું છે અને વરસાદ ચાલુ જોવો છો ખાલી વાઇપરની સ્પીડ જુઓ કેટલી રાખી કોઈ દેખાતું નહીં મને ઓહો આખું પાણી વાણી કરી નાખશે મોરબી એવું લાગે છે મને ઓહો જોરદાર ગજબ મમ્મી કે મોરબીમાં રોકાઈ ગયા હોત તો નિરાની તબિયત બગડી ગઈ શું કરીએ ભાઈ A few moments later. ગાઈસ ચાલો સો ઘરે આવી ગયા મારી પણ તબિયત બગડી એવું લાગે છે મને કારણ કે મને પણ પેલું ગાડીમાં ઠંડી લાગવા મળી હતી અને તાવ જેવું થઈ ગયું હતું સો પછી મેડિસિન લીધી થોડુંક સારું લાગ્યું તો ત્યારે પાછું તબિયત ખરાબ લાગે છે તો જોઈએ કાલ સવારે ઉઠીને ખબર પડશે શું છે મે બી કદાચ થાકના લીધે હોઈ શકે વીકનેસ સો ચાલો ગાઈસ આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય